હવે ગાંધીજીએ ગુજરાતની અંદર સ્થાપેલા આશ્રમની વિગત મેળવીએ તો સૌ પ્રથમ તો ગાંધીજી 25 મે 1915ના રોજ ગુજરાતમાં આવ્યા હતા અને ગુજરાતમાં આવીને તેમણે અમદાવાદની અંદર એક આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી અને તે આશ્રમનું નામ હતું સત્યાગ્રહ આશ્રમ। હવે જોઈએ કે આ સત્યાગ્રહ આશ્રમ છે ક્યાં આવ્યો હતો તો સત્યાગ્રહ આશ્રમ એ કોચરબ ગામની અંદર પાલડી ખાતે આવેલો હતો અને એટલા જ માટે પાછળથી આ જ આશ્રમ એ કોચરબ આશ્રમ તરીકે જાણીતો બન્યો છે। પરંતુ 1915ની અંદર આ આશ્રમની સ્થાપના કોના ઘરમાં ભાડે મકાન લઈને કરવામાં આવી હતી તો ખાસ યાદ રાખજો કે બેરિસ્ટર જીવણલાલનું જે આ મકાન હતું તે ભાડે લેવામાં આવ્યું હતું અને આ પ્રશ્ન પરીક્ષામાં પણ પૂછાઈ ગયો હતો કે કોચરબ આશ્રમની સ્થાપના એ કોનું મકાન ભાડે લઈને કરવામાં આવી હતી તો બેરિસ્ટર જીવણલાલના મકાનમાં। હવે જોઈએ કે 1916ની અંદર અમદાવાદની અંદર પ્લેગનો રોગ ફાટી નીકળે છે અને ખાસ આ પ્લેગનો રોગ ક્યાં ફાટી નીકળ્યો તો કોચરબ ગામ ખાતે જ અને એટલા જ માટે ગાંધીજીએ આશ્રમનું સ્થાનાંતર કર્યું અને સાબરમતીના કિનારે એક નવો આશ્રમ સ્થાપ્યો 1917માં અને તે આશ્રમનું નામ આપવામાં આવ્યું સાબરમતી આશ્રમ। આ સાબરમતી આશ્રમ છે બીજા ઘણા નામ તરીકે પણ ઓળખીતો છે, જોઈએ તો તેને ગાંધી આશ્રમ પણ કહેવામાં આવે છે અને આ આશ્રમને હરિજન આશ્રમ પણ કહેવામાં આવે જ છે। હવે ગાંધીજીએ આ આશ્રમની સ્થાપના કરી હતી પરંતુ તેમાં કોઈએ પૈસાની મદદ કરી હતી અને એ વ્યક્તિનું નામ આપણને પરીક્ષામાં ખાસ પૂછાય કે સાબરમતી આશ્રમની સ્થાપના કરવા માટે ગાંધીજીને પૈસાની મદદ કોણે કરી હતી તો ત્યારના મિલ માલિક એટલે અંબાલાલ સારાભાઈએ ગાંધીજીને પૈસાની મદદ કરી હતી અને સાબરમતી આશ્રમમાં ગાંધીજીના ઘરનું નામ શું હતું તો તે નામ હતું હૃદયકુંજ હતું। હવે ગાંધીજીએ પોતાના હૃદયકુંજ ઘર હતું તેની અંદર 2 અનુસૂચિત જાતિના યુગલ હતા તેમને આશ્રય આપ્યો હતો અને એ આશ્રય કોના કહેવાથી આપ્યો હતો તે પણ જોઈએ। ઠક્કર બાપાના કહેવાથી ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં અનુસૂચિત જાતિના એક યુગલને આશ્રય આપ્યો હતો અને તેમનું નામ ખાસ યાદ રાખજો કે દુધાભાઈ અને દાનીબેન હતું અને એટલા જ માટે આ આશ્રમનું નામ આગળ જઈને હરિજન આશ્રમ પણ પડ્યું હતું। હરિજન આશ્રમની સ્થાપના 1917માં કરવામાં આવી હતી।